અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બનતા જ બોર્ડર પરથી વિઝા વગર અમેરિકામાં એન્ટર થનારા લોકોને પકડીને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. ને એમાં 3 ફ્લાઇટ તો ઇન્ડિયા આવી પણ ચૂકી છે, જેમાં 5મી ફેબ્રુઆરીના દિવસે 33 ગુજરાતી સાથે 104 ભારતીયોને લઈને અમેરિકાનું વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. આ વિમાનમાં 31 પંજાબી હતા, જેમાં પંજાબ પોલીસે ગેરકાયદેસર ઇમિગ્રેશનના રેકર્ડની તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કર્યું છે, જેમણે 10 FIR પણ દાખલ કરી છે. ઇન્વેસ્ટિગેશનમાં ગેરકાયદેસર અમેરિકા મોકલતા કબૂતરબાજ એજન્ટ્સની ઓપરેન્ડીની કેટલીક વિગતો સામે આવી છે. એમાં એજન્ટોના કોડવર્ડમાં નામ, હવાલાથી થતી ચૂકવણી, રૂટ અને કેવી રીતે કોન્ટેક્ટ કરવામાં આવે છે એના વિશે મોટી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે. ગુજરાતમાં પણ પોલીસ ઇમિગ્રેશન રેકેટની તપાસ કરી રહી છે. તો એજન્ટો સાથે કેવી રીતે કોન્ટેક્ટ થતો હોય છે એ જોઈએ તો હાલમાં ગુજરાતથી વધારે કોઈ ઇન્ફોર્મેશન બહાર નથી આવી રહી, પણ પંજાબથી જે વાત મળી રહી છે એ પ્રમાણે પંજાબમાંથી 2 નંબરમાં અમેરિકા જવામાં મદદ કરે એવા એજન્ટો શોધવા બહુ અઘરા નથી. ગુરુદાસપુરના અમરિંદરે કહ્યું હતું કે જ્યારે યુકેમાં હતો ત્યારે એજન્ટ સાથે એને ઓનલાઈન કોન્ટેક્ટ થયો હતો. એ વિઝિટર વિઝા પર ઇંગ્લેન્ડ ગયો હતો. એ વિઝા 6 મહિનામાં એક્સપાયર થઈ ગયેલા. એની પછી એને યુકેમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરવાનું શરૂ કર્યું હતું. ત્યાંથી એનો કોન્ટેક્ટ એક એજન્ટ સાથે થયો હતો. તો અમરિંદરે યુકે જવા માટે લોન લીધેલી, એ પણ હજુ સુધી નહોતી ચૂકવાઈ. ત્યાં એના અમેરિકા જવા માટે 40 લાખથી પણ વધારેનો ખર્ચો કર્યો. એના અલગ અલગ જગ્યાએથી ઉછીના લઈને ચૂકવ્યા હતા. તો ગુરુદાસપુરના આ અમરિંદરના કહેવા પ્રમાણે જે એજન્ટ દ્વારા એ લોકો અમેરિકા ગયા હતા એના મારફતે જ આગળના મોટા એજન્ટ વિશે જાણવા મળ્યું હતું. અને એ પ્રમાણે છે મૂળ પંજાબી અને રહે છે સ્પેનમાં. આ સિવાય એના વિશે કોઈ જ વધારે માહિતી નહોતી. તો ગુરનામ નામના બીજા એક વ્યક્તિના કહેવા પ્રમાણે એજન્ટે એમને ફ્લાઇટમાં ચોક્કસ કલરના કપડાં પહેરવાના અને પછી એ કપડાં નહીં બદલવાનું એમ કહેતા હતા. એટલે એ વ્યક્તિ એરપોર્ટ પર ઉતરે તો લોકલ એજન્ટ એમને ઓળખી કાઢે અને આગળની મુસાફરી માટે એમનો ઇઝીલી કોન્ટેક્ટ કરી શકે. તો એના કહેવા પ્રમાણે એમના એજન્ટે ક્યારેય એમને પોતાનું સાચું નામ નહોતું કીધું. ક્યારેક પોતાની ઓળખ લાડી તરીકે આપતો, તો ક્યારેક રિંકુ તરીકે આપતો. તો ગુરુદાસપુરના જ અન્ય એક વ્યક્તિના નિવેદન પ્રમાણે એમના એજન્ટનું નામ ડોક્ટર હતું. એ મૂળ પાકિસ્તાની છે. એના જ એમના અમેરિકામાં એન્ટ્રી કરાવી આપી હતી. તો ડિપોર્ટ થયેલા ઘણા લોકો સીધા જ અમેરિકા નહોતા ગયા અને ફરીને ત્યાં પહોંચ્યા હતા. તો અમેરિકા જનારા આ લોકોની મુસાફરી 1 કે 2 દિવસ કે અઠવાડિયાની નહીં, પણ ઘણી વખત મહિનાઓ સુધી પણ ચાલતી હોય છે. FIRઓમાં નોંધાયેલા અલગ અલગ લોકોના નિવેદનો પ્રમાણે એજન્ટો આ લોકો માટે અલગ અલગ દેશના વિઝા કઢાવે છે. પછી ત્યાંના અલગ અલગ એજન્ટો મારફતે એ લોકોની આગળની મુસાફરી નક્કી થતી હોય છે. એજન્ટો એમને નાઇજીરિયા, યુકે, સ્પેન, સાઉથ આફ્રિકા, મેક્સિકો અને ગુયાના સહિતના દેશોમાં મોકલતા હોય છે. એજન્ટો દ્વારા ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવા માંગતા લોકોને વાહનમાં બેસાડીને દરિયાઈ માર્ગે અને ઘણી વખત તો સેંકડો કિલોમીટરો સુધી ચાલતા લઈ જવામાં આવે છે. અમેરિકા જવા માંગતી વ્યક્તિ જો 50-60 લાખ રૂપિયા ખર્ચવા તૈયાર હોય તો એમની મોટાભાગની મુસાફરી ફ્લાઇટમાં જ હોય છે ને એમની રહેવા માટે હોટલની વ્યવસ્થા પણ કરી આપવામાં આવતી હોય છે. એ પછી સરહદ પાર કરાવીને અમેરિકામાં એન્ટ્રી કરાવતા હોય છે. એનાથી સસ્તો ઓપ્શન 30-35 લાખ રૂપિયાનો હોય છે, જેમાં લોકોએ શારીરિક અને માનસિક રીતે લાંબી અને થકવી દેનારી સફર કરવાની હોય છે. પંજાબના જ એક વ્યક્તિએ પોતાની વાત કરતા કીધું કે મને અમેરિકા પહોંચતા 6 મહિના લાગ્યા હતા. પહેલાં હું બ્રાઝિલ પહોંચ્યો, ત્યાં મારા ચાલીને અને વાહનમાં મુસાફરી કરવી પડી. અમે 4 દિવસ માટે પનામાના જંગલોમાં રહ્યા. આ સમય દરમિયાન ડુંકરોએ અમને શારીરિક અને માનસિક રીતે બહુ જ ત્રાસ આપ્યો હતો. એમનું કહેવું છે કે આ લોકો મહિલા મુસાફરો સાથે ખૂબ જ દુર્વ્યવહાર કરતા હતા. એમના રસ્તામાં કેટલાય મૃતદેહ અને હાડપિંજર જોયા, જેમના કડા અને પાઘડી જેવી ઓળખના લીધે એ લોકો પંજાબી હોવાની ખબર પડતી હતી. બીજા એક વ્યક્તિના કહેવા પ્રમાણે એના માટે એજન્ટે મુંબઈથી સુરીનામની ફ્લાઇટ બુક કરી હતી, જ્યાંથી એજન્ટના લોકો એમને બોટમાં ગુયાના લઈ ગયા હતા. ત્યાંથી એમને કારમાં બેસાડીને બ્રાઝિલ લઈ ગયા હતા. એના બ્રાઝિલથી બોલિવિયા, પેરુ, ઇક્વાડોર અને કોલંબિયાની મુસાફરી બસમાં કરી હતી. ત્યાં લોકો લગભગ 15 દિવસ માટે રહ્યા. ત્યાંથી એમને કપૂરગાના બેટ લઈ ગયા. ત્યાંથી પાછા બોટમાં બેસાડીને પનામાના જંગલોમાં લઈને ઉતારી દીધા. હવે પનામાના જંગલોમાં 4-5 દિવસની મુસાફરી પછી એમના શાકભાજીના ટ્રકમાં છુપાવીને પનામા સિટી લઈ ગયા અને ત્યાંથી કોસ્ટારિકા, નિકારાગુઆ, હોન્ડુરાસ, ગ્વાટેમાલા અને મેક્સિકોની મુસાફરી કરી.
તો એક એફઆઈઆર પ્રમાણે પીડિત અને એજન્ટ વચ્ચે અમેરિકામાં જવા માટે 38 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. અમેરિકાથી રિટર્ન ફરેલા એક ભારતીયના નિવેદન પ્રમાણે એજન્ટે એની પત્ની પાસેથી 15 લાખ રૂપિયા લીધા હતા. પછી એના અમેરિકાની સરહદ પાર કરી ત્યારે એજન્ટનો અજાણ્યો પ્રતિનિધિ એના ઘરે આવ્યો હતો અને વધારે 25 લાખ રૂપિયા લઈ ગયો હતો. એમણે મેક્સિકોના તિયુઆના બાજુથી એન્ટ્રી કરવાની હતી, એટલે એજન્ટોએ એમની પાસેથી 2 લાખ રૂપિયા વધારે લીધા હતા. તો બીજા એક વ્યક્તિના નિવેદન પ્રમાણે એજન્ટ અને એમની વચ્ચે 60 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. જે મુજબ પહેલા એજન્ટના ખાતામાં 5 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. થોડા દિવસ પછી એની પત્નીએ એને 15 લાખ રોકડા આપ્યા હતા. પછી ફરીથી એજન્ટના ખાતામાં 4 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. એની પછી 2 લાખ રૂપિયા પેમેન્ટ વોલેટથી લીધેલા, તો બાકીના 34 લાખ રૂપિયા અમેરિકા જઈને જમા કરાવ્યા હતા. એટલે આ રીતે રોકડ, હવાલા, પેમેન્ટ વોલેટ, વિદેશમાં ચૂકવણી એમ અલગ અલગ રીતે વિદેશ જવા માંગતા લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો એમાં કેટલાક લોકોએ અમેરિકા જવા માટે ડોંકી રૂટ લીધેલો, જેમાં એ લોકોએ અલગ અલગ દેશોમાં એન્ટ્રી માટે કાયદેસરનો રસ્તો પણ લીધો હતો. એના માટે એમણે આપેલા પાસપોર્ટ, બર્થ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, વિઝાના ડોક્યુમેન્ટ્સ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન અને ક્રોસ વેરિફિકેશન થઈ રહ્યું છે. તો ગુજરાત પોલીસ આ માહિતીને મેપ કરી રહી છે, જેના આધારે ગેરકાયદેસર રીતે વિદેશમાં મોકલવા માટે એક્ટિવ એજન્ટો સામે કાર્યવાહી કરવાની વાત થઈ રહી છે. તો અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓનું પહેલું ગ્રુપ જ્યારે રિટર્ન આવ્યું ત્યારે રાજ્ય સરકારે ડિપોર્ટ કરાયેલા લોકો માટે સહાનુભૂતિપૂર્વક અને સંવેદનશીલતાપૂર્વક વર્તવાની વાત કરી હતી. તો પંજાબ પોલીસ દ્વારા ગઠિત એસઆઈટીના વડા એડીજીપી સ્તરના વિશેષ અધિકારી છે. પંજાબમાં અલગ અલગ જિલ્લામાં ફરિયાદો નોંધવામાં આવી છે અને સિનિયર અધિકારીઓ ડિપોર્ટ થયેલા લોકોને 1 બાય 1 રૂબરૂ મળી રહ્યા છે અને એમને ન્યાય મળે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો ડિપોર્ટ થયેલા લોકોનું બેકગ્રાઉન્ડ જોઈએ તો વિદેશ જવાના બહાને છેતરાયેલા મોટા ભાગના લોકો 12 ધોરણ કે એનાથી ઓછું ભણેલા છે. એ લોકો અમેરિકા જતા પહેલા ભારતમાં ખેતી કામ અને અન્ય છૂટક નાના મોટા કામ કરી ખાતા હતા. આ લોકો મોટા ભાગે મધ્યમ કે ગરીબ વર્ગના છે, જેમણે વિદેશ જવા માટે પોતાના ઘર જમીનના દાગીના પણ વેચ્યા હતા. કેટલાક લોકોએ વ્યાજે પૈસા લીધા હતા કે ફ્રેન્ડ સર્કલના ફેમિલીમાંથી ઉછીના રૂપિયા લીધેલા. મોટા ભાગની એફઆઈઆરની વિગતો પ્રમાણે એ લોકોને ખાતરી આપવામાં આવી હતી કે એ લોકો અમેરિકા પહોંચશે એટલે એમને અસાઇલમ મળે એના માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે એવું ના થયું ને એમને અમેરિકામાંથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. તો પંજાબના સીએમ ભગવત માને કહ્યું છે કે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોને એમના પૈસા પાછા મળે એના માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરશે. આ સિવાય એમને કોઈ પણ પ્રકારની નોકરી કે ધંધો કરવો હશે તો પણ સરકાર એમને મદદ કરશે. તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જણાવો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અર્બન ગુજરાતી.